નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન ગુજરાત પ્રાંત દ્વારા સમાજમાં સ્વસ્થ જીવનશૈલીના પ્રચાર પ્રસાર માટે એનએમઓના તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ભુજથી વલસાડ સુધી 1400 કિલોમીટરની લાંબી સાયકલ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। ત્યારે આ સાયકલ યાત્રા અંગે માહિતી આપવા માટે આજે ભુજના કાશીનાથ ભવન ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં એનએમઓના અધ્યક્ષ શ્રી ભરત અમીન, ડોક્ટર પ્રકાશ કુર્મી, શ્રી સીબી ત્રિપાઠી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને પત્રકારોને માહિતી આપી હતી। જોઈએ એક અહેવાલ। સ્વસ્થ જીવન શૈલી સાયકલ યાત્રા છે, જે 1 ઓગસ્ટથી કાર્યક્રમ એમના ચાલુ થઈ ગયા છે, 11મી સપ્ટેમ્બર સુધી રહેશે। તો જીવનમાં જે અત્યારે સમાજમાં જે બીમારીઓ વધી રહી છે કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, હાર્ટ એટેક છે, ઓબેસિટી છે, ઇવન આ ડ્રગ ડિપેન્ડન્સ, વ્યસન જે વધી રહ્યું છે, એમને કોઈને કોઈ રીતે આ સાયકલ યાત્રા એમના બધું મદદ કરે છે અને એમાં સ્વસ્થ રહેવાનું એક ભાગ છે। એનાથી આપણે બહુ બધી ફોરેન કરન્સી પણ બતાવી શકશું, એટલે પ્રદૂષણ મુક્ત સમાજ પણ ની વ્યવસ્થામાં પણ એમનો એક ભાગ રહે છે। તો એક બહુઆયામી એક આ સાયકલ યાત્રા છે। એક સાયકલ યાત્રાના એટલે કે રૂટના દરમિયાન અમે ગ્રામ સભાઓ પણ કરવાના છે। એમની જ્યાં પણ રોકાવીશું ત્યાં થોડું ઘણું કંઈ પહેલાંથી જ અમારા કાર્યકર્તાઓ ત્યાં કંઈ સર્વે કરીને રાખશે, તો ત્યાં બ્લડ પ્રેશરની બાબતમાં કોઈ તકલીફ હશે અથવા તો ડાયાબિટીસની બાબતમાં હશે તો ત્યાં પણ એટલે આ સાયકલ યાત્રાના થ્રુ અમે અવેરનેસ ફેલાવવાની કોશિશ કરીશું। 41 સ્થાન પર રોકાશે, એટલે ગામો તો 150 જેવા ગામો કવર થશે એમાં, એટલે જે સાયકલ યાત્રા જ્યાંથી પસાર થશે, ટોટલ 1400 કિલોમીટર એમાં આ કવર થશે। આયોજિત નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સાયકલ યાત્રાનું જે 1400 કિલોમીટરનો જે યાત્રાનો પ્રવાસ છે, જે હું ગૌરવ અનુભવું છું, જેની શરૂઆત ભુજથી થવાની છે અને ભુજથી શરૂઆત 3 તારીખે સોમવારે સવારે 6 વાગ્યાથી ગુજરાત અદાણી મેડિકલ કોલેજથી શરૂઆત થશે અને એના ભાગરૂપે આપણે ભુજ એએનએમઓ દ્વારા આ સાયકલ યાત્રીઓનું સન્માન અને આનો લાભ આપણી ભુજની જનતાને મળે એ માટે અમે ભુજ એએનએમઓ યુનિટે એક સાયકલ યાત્રાનું લોકલ સ્થાનિક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એની આપણે રવિવારે સવારે 9 વાગે અદાણી મેડિકલ કોલેજથી શરૂઆત થશે અને ભુજના વિવિધ માર્ગો, જેને આપણે હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન રોડ, એસટી બસ સ્ટેન્ડ રોડ, હમીસર થઈ, કોલેજ રોડ ઉપર થઈ, પ્રમુખ સ્વામી નગર થઈ અને લેવા પટેલ હોસ્પિટલ થઈ અને જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ અને પાછી અદાણી મેડિકલ કોલેજ ફરશે। એમાં આપણે 2 જગ્યાએ, એક હમીસર તળાવ પાસે અને બીજું પ્રમુખ સ્વામી નગર પાસે, ત્યાંના લોકલ કોઈ સામાજિક અગ્રણી દ્વારા યાત્રાનું સન્માન થશે અને ત્યાંની પ્રજાઓને પણ આ સાયકલ યાત્રાનો, જેમ ત્રિપાઠી સાહેબે વાત કરી, એના ફાયદાઓ અને એના માટેનું ત્યાં આપણે થોડુંક આયોજન રાખેલ છે।